તો બનાસકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે। ડીસામાં 3 થી 4 દિવસ પડેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। મગફળી, બાજરી, જુવાર સહિતના ઊભા પાકને નિષ્ફળ ગયા છે, જ્યારે ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળ્યા છે। યાવરપુરા, વરણ, શેરપુર ગામના ખેતરો પાણીમાં ગરકાવ છે। ખેડૂતોને અગાઉ બટાકાના પાકમાં પણ નુકસાન થયું હતું। નુકસાનનો સર્વે કરી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડીસા તાલુકાનું આ યાવરપુરા ગામના ખેતરો છે કે જે ખેતરો હજુ સુધી બેટમાં ફેરવાયેલા જોવા મળે છે। જો કે ગઈકાલે વરસાદ આવ્યો હતો પરંતુ એટલો વરસાદ ન આવ્યો કે જે ખેતરો ભરાઈ જાય, પરંતુ આ જે પાણી છે તે છેલ્લા અઠવાડિયાથી ભરાયેલા છે। જે 4 દિવસ અગાઉ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદને કારણે જે આ વિસ્તારના ખેડૂતોના જે ખેતરો છે તે બેટમાં ફેરવાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી। ખેડૂતોની આશા હતી કે આમાંથી 5 પૈસા મળશે, કારણ કે અગાઉ પણ ખેડૂતોને બટાકા સહિતના જે પાકો વાવ્યા હતા એમાં પણ નુકસાન થયું હતું। ત્યારે ખેડૂતોના સપના હતા કે આમાંથી તેઓ 5 પૈસા કમાશે અને પોતાની જે ભરપાઈ છે, જે નુકસાનની ભરપાઈ છે તે કરી શકશે, પરંતુ આ ખેતર પર પાણી ફરી વળ્યા તેવું નથી, પરંતુ આ જે ખેડૂતોના જે સપના હતા અને સપના ઉપર જે પાણી છે તે અત્યારે ફરી વળ્યું છે। આ વિસ્તારના જે ખેડૂતો છે તેમની પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ વિસ્તારમાં જે ખેતરો છે તે અત્યારે બેટમાં ફેરવાયેલા છે? છેલ્લા મતલબ જે પહેલો વરસાદ થયો એ દિવસથી ગઈકાલે જે વરસાદ થયો હોય એ એટલો બધો નતો, પણ પહેલા વરસાદથી જે ખેતરો જે ભરાઈ ગયા હતા એ હજુ સુધી યથાવત છે। અને આ તમે જોઈ શકો કે આમાં જે મગફળીનો અમે ખૂબ મોંઘું બિયારણ ખાતર લઈ અને અમે એની ખેતી કરીએ, પણ અત્યારે એમાંથી કોઈ પણ પ્રકારનું કશું ઉપજે એવું દેખાતું નથી। અને એમાં જો આગળ જોઈએ તો જે આપણે જે બટાકાની સિઝન હતી, બટાકાના ભાવ તળિયે હોવાથી બટાકામાં પણ અમને લગભગ 100% નુકસાન જ છે। અને અત્યારે અમને એમ હતું કે અમે મગફળીમાંથી કંઈક મેળવીશું, પરંતુ મગફળીમાં પણ અત્યારે જે રીતનું આ થયું એમાં દેખાતું નથી, એમાં પણ અમને નુકસાન જ છે। તો સરકારશ્રીને હું બી હાથ જોડી વિનંતી કરીશ કે તમે સરકારશ્રી સર્વે કરી અને જે નુકસાની છે એ સર્વે કરી અને એની નુકસાનીનું એમને ખેડૂત મિત્રોને મતલબ ભરપાઈ કરો। ખેડૂતોની માંગણી છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ત્યારબાદ તેમને સહાય કરવામાં આવે। આપણી સાથે અન્ય ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, સપના હતા અને સપના ઉપર પાણી ફરી વળ્યા છે? બહુ મોંઘું બિયારણ લઈને બધું વાવેતર કરેલું છે અને આ રીતનું બધું પાણી ભરી ગયું છે, એટલે હવે આમાંથી તો કશું નીકળવાનું છે નથી। આગળ બટાકામાં પણ બહુ નુકસાન કર્યું છે અને આ મગફળીમાં બધું નુકસાન છે, જીરું છે બધું। એટલે સરકારશ્રીને વિનંતી કે આનું સર્વે બીજું કરે અને ખેડૂતોને સહાય આપે એવી વિનંતી છે સરકારશ્રી। તો જે રીતે આપણે ખેડૂતોના મોઢેથી સાંભળ્યું એ પ્રકારે ખેડૂતોનું કહેવું છે કે તેમને ખૂબ નુકસાન ગયું છે। મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી અને તે નુકસાન થયું છે, તેમના સપના છે તે રોળાયા છે। ત્યારે સરકાર પાસે એક જ માંગ કર્યા છે, સરકાર દ્વારા સત્વરે તેનો સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને તેમને યોગ્ય સહાય કરવામાં આવે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।